કેટલાક અગ્રણી ભાઈઓ અને સમાજના નામે અનામે ભાઈઓ જે દિવંગત કે દેહાવસાન થયું છે એવા ભાઈઓના માટે આપણે સૌ 2 મિનિટનું મૌન પાડી એમને શ્રદ્ધાંજલિ આપીશું। આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈ 2 મિનિટનું મૌન પાળીએ। સ્વ શાંતુભા નટુભા વાગડ, બળવંતસિંહ મોળુભા દુધારી, લાલુભા હરબમજી અણિયાળી, કારોબારી સભ્યશ્રીઓ, આ ઉપરાંત સમાજના બીજા કોઈ પણ નામી અનામી જે આપણા સુધી યાદી ન હોય એ સૌના માટે આપણે સૌ 2 મિનિટનું મૌન પાળીએ। शांति 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 पण स्वागत करिए। माननीय जीतुभा साहेब नु स्वागत करशे पुष्पगुच्छ थी माननीय जालुभा चंदुभा रोजका આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ। ત્યારબાદ ચુડાસમા ત્યારબાદ બોર્ડિંગ કમિટીના પ્રમુખ શ્રી ચુડાસમા રોજકા રઘુવીર સિંહ રોજકા કરશે। જીતુભા અખુભા એમનું સ્વાગત કરશે। माननीय जीतुभा अखुभा। आ प्रसंगे माननीय विरमदेव सिंह जी निमाया से चूंटाया से जोरदार ताळीओथी एमने વધાવીએ। माननीय विरमदेव सिंह जी कादीपुरનું विशिष्ट सम्मान चुडासमा राजपूत समाजना माननीय विरमदेव सिंह जी। अत्रे अपनी वच्चे डीवायएसपी राजेंद्र सिंह जी बढ़िया प्रवीण सिंह रोजका करशे અને રાજેન્દ્ર સિંહ અત્રે પુષ્પગુચ્છથી મહેમાનોને વધાર્યા બાદ કાર્યક્રમને આગળ વધારીએ। विरमदेवसिंह कादीपुर, राजूभा धोलेरा आ बधा ज अग्रणीओ विषे एमने चिंता अने चिंतन करी अने एक नोट में लखेलू ए मने आप्युं छे। एमना विधावळी एमना गुणो अने एमने सरस रीते रजू कर्या छे मयूभाए। एने आपणे ए पछी साहेब ने लोको मूकशे आप सौनी सामे समये, पण एनी आपणे अत्यारे नोंध लईए छीए। मयूभा ने अपने વધાવીએ તાળીઓથી। હવે આપણે જીતુભા મંત્રી શ્રી ચુડાસમા રાજપૂત સમાજને હું વિનંતી કરું કે તેઓ આગળની કાર્યવાહી સંભાળે। માનનીય જીતુભા। तारीख 1/4/2011 थी तारीख 31/3/2012 सुधीना चुडासमा राजपूत समाजना हिसाबो, धंधुका राजपूत छात्रालयना हिसाबो, पघुभा मनुभा ट्रस्टना हिसाबो,
તથા આપણા સમર્પણ હાઈસ્કૂલના હિસાબો આપ સર્વને મોકલી આપ્યા છે અને જે હિસાબોમાં કોઈ પણ જાતની કસૂર નથી, છતાંય આપણને જ્યાં પણ કસૂર દેખાય ત્યાં આપ કોઈ પણ પૂછી શકો છો. તો આપ સર્વને હું આ હિસાબો દ્વારા જે રજૂ કર્યા છે તે કોઈ પણ જે કંઈ પૂછવું હોય તે આપ હોદ્દેદારોને પૂછી શકો છો. તો હું અત્રે ગઈ સાધારણ સભાનું પ્રોસિડિંગનું વાંચન કરું છું. અધિવેશન બરવાળા તાલુકાના શાહપુર મુકામે રાખ્યું હતું અને એ શાહપુર મુકામના વાર્ષિક અધિવેશનનું હું આપને પ્રોસિડિંગ વાંચી સંભળાવું છું. શ્રી ચુડાસમા રાજપૂત સમાજનું વાર્ષિક અધિવેશન તારીખ 5/6/11 રોજ શાહપુર મુકામે મળે, જેમાં નીચે મુજબની બાબતોની ચર્ચા વિચારણા થઈ અને આ કાર્યવાહી બાદ અધિવેશનમાં મંજૂર કરવામાં આવી. પહેલો ઠરાવ હતો, શરૂઆત કેસરિયા ધંધે વંદન કરીને પ્રાર્થનાથી અધિવેશનની શરૂઆત કરવામાં આવી, જેમાં સૌ પ્રથમ સુરપાલસિંહ શાહપુરે સમાજના અગ્રગણ્ય મહાભાનોનું શબ્દો દ્વારા સ્વાગત કર્યું. ઠરાવ 2, પુષ્પગુચ્છ દ્વારા સમાજના હોદ્દેદારો અને મહાભાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ઠરાવ 3, કાર્યક્રમને આગળ વધારતા સમાજના મંત્રીશ્રીએ રઘુબા પરબડીને શુભેચ્છા સંદેશો વાંચી સંભળાવ્યો. ઠરાવ 4, ગત સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન મંત્રીશ્રીએ કર્યું અને વર્ષ દરમિયાન થયેલ આ વાર્ષિક સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. ઠરાવ 5, સમાજના સંચાલન નીચે ચાલતા ઉગમામણો ટ્રસ્ટ, રાજપૂત છાત્રાલય, શૈક્ષણિક વિભાગના હિસાબો પણ રજૂ કર્યા અને જે ચર્ચાને અંતે મંજૂર કરવામાં આવ્યા. ત્યારબાદ મહાભાનુઓ અને ભાઈઓએ પોતાના વિચારો રજૂ કર્યા. ઠરાવ 6, સૌપ્રથમ સુરપાલસિંહ તથા જયવીરસિંહ ભડિયાદે મા ભવાનીના મંદિરના નવનિર્માણની વાત કરી અને શિખરબંધ મંદિર માટે 1 થી 1.5 કરોડની ખર્ચ થાય તેમ છે, જેમાં નવા એવી રજૂઆત કરી કે આ ખર્ચને પહોંચી વળવા માટે આપણે રથ યાત્રાનું આયોજન કરવું એવા એમના વિચારો રજૂ કર્યા. ઠરાવ 7, પરબતસિંહ રોચકાએ આ સંદેશો ગામે ગામે પહોંચાડીને તેની જાણ કરવી એવી વાત જાહેર કરી. ઠરાવ નંબર 8, સમાજના પ્રમુખશ્રી જીતુભા સાહેબ જસકાએ સમાજે શરૂ કરેલી શૈક્ષણિક સંસ્થાની પૂરેપૂરી માહિતી આપી અને તેમાં જરૂરિયાત મુજબના ભૌતિક સાધનો મળી રહે માટે થોડી નાની મોટી દાનની જરૂરિયાત ઊભી થાય એવી જાહેરાત કરી. સમાજે જે નવી પહેલ કરેલ છે તેવી બાબતની પણ ચર્ચા કરવામાં આવી. એ જ રીતે આઈએસ અને જાહેર પરીક્ષાઓની તૈયારી માટે રહેવાની, જમવાની, ભણવાની વ્યવસ્થા છાત્રાલયમાં કરવામાં આવી છે અને તેના જાગૃતિ બાબતે કોઈ જરૂર જણાય તો ગાંધીનગર મુકામે અશોકસિંહ પરમારનો સંપર્ક સાધવાની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આપણા સમાજના સ્ત્રીઓ વર્ગમાં હિમોગ્લોબિનનું તત્વ ઓછું હોય તો આ માટે બહેનોનો એક કેમ્પ ખોડિયાર મુકામે રાખવો, અદ્યતન ડોક્ટરો બોલાવવા અને એ ટીમ દ્વારા તમામ બહેનોનું ચેકઅપ કરાવવું એવું જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ શાહપુરના વનરાજસિંહ ચુડાસમાએ આવેલા તમામ મા ભાનુઓ મુરબ્બીઓનું આભાર વિધિ વ્યક્ત કરી અને શાહપુર સમાજના ભાઈઓ દ્વારા ભોજનની સારી એવી વ્યવસ્થા કરી આપ સાથે હળી મળીને ભોજન લઈ અને અધિવેશનનું કામકાજ પૂર્ણ કર્યું. જય માતા. દ્વારા સંચાલિત શ્રી વાઘુબા મનોભા સ્મારક ટ્રસ્ટના હિસાબોનું વાંચન અને બહાલી, સમાજ દ્વારા સંચાલિત શ્રી રાજપૂત છાત્રાલયના હિસાબોનું વાંચન અને બહાલી, સમાજ દ્વારા સંચાલિત શ્રી MS શ્રી આર્ય વિદ્યા સંકુલના હિસાબોનું વાંચન અને બહાલી. આ અહેવાલ આપ સૌના ઘરે પહોંચતો કરેલ છે. આ સંદર્ભે કોઈ રજૂઆત કે પ્રશ્ન હોય તો એ રજૂ કરવા માટે આપ સૌને વિનંતી. સભામાં ઉપસ્થિત સર્વ ભાઈઓ તરફથી તમામ હિસાબોને બહાલી આપવામાં આવે છે.
બોર્ડિંગમાં 8 રૂમની અંદર ગોરાસુ મંદિરના 8 રૂમમાં 8 ગીઝર ગરમ પાણી માટે આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. યોગરાજસિંહ જસકા આગળી અને અનિરુદ્ધસિંહ ખરડ એ ગોરાસુ આવતા માર્ગમાં અકસ્માતથી અનિરુદ્ધસિંહને થોડું વાગતા એ દવાખાને લઈ ગયેલ છે. અધિવેશનની સફળતા ઈચ્છે છે એ આવી શકશે નહીં એવો સંદેશો છે. નવભા એ આ સંદેશો આપ્યો છે. નવભા પીપળી તરફ એક વાતનું આપને ચોખ્ખો રહી ગયેલ, ચુડાસમા રાજપૂત સમાજના ઇનામ વિતરણ નિમિત્તે ભેટ સોગંદો મળે, જે આપણે રોજમેલમાં પાંચ મુજબ લઈ લીધેલ છે, જમા કરેલ છે. પરંતુ અચાનક લગતા અમને એક માઠા સમાચાર મળતા અમે થોડું કામ અધૂરું રહી ગયેલું અને 4 નામની ભૂલ થયેલ છે. તો હું આપની સમક્ષ માફી માંગીને વાંચી દઉં છું કે ઇનામ વિતરણ નિમિત્તે 1100 રૂપિયા કિરીટસિંહ અટુભા પીપળી, જે ભૂલથી અહેવાલમાં લખવાનું રહી ગયું છે. 1000 રૂપિયા જીવભા સાહેબ ઊંચડી, એમના રહી ગયેલા છે. 1000 રૂપિયા દિલીપસિંહ તકુભા પીપળી, એમનું નામ પણ લખવાનું રહી ગયું છે. ત્યારબાદ 1000 રૂપિયા પરબતસિંહ નટુભા રોચકા. તો 4 વ્યક્તિઓના નામ ભૂલથી અહેવાલમાં નોંધવાનું રહી જતા ક્ષમા કરશોજી, અને આવતા અહેવાલમાં આ 4 નામનું આપણે પૃથ્થકરણ કરી લઈશું. જે માફ કરશો. જય માતા. તો પ્રાસંગિક વાતો એ શરૂ કરીએ. માનનીય પૂજ્ય અજીતસિંહ સાહેબને નમ્ર વિનંતી કે તેઓ પ્રાસંગિક વાત કરશે. પૂજ્ય અજીતસિંહ સાહેબ ધોલેરા. નમસ્તે. હવે એક વખત પાણી બધાને પાઈ દો. જીએ કહ્યું કે અજીતસિંહ સાહેબના વિચારો માટેના આ મંચ નથી, એના માટે જુદું મંચ જોઈએ. મને ન ગમ્યું એટલા માટે કે યા તો એ આપણા સમાજને ઓળખતો નથી, યા તો એ વિચારને સ્વીકારતા નથી. આપણો સમાજ તો બુદ્ધિજીવી સમાજ છે. અન્ય સમાજોની આપણા સમાજ પ્રત્યે એક અહોભાવની દ્રષ્ટિ છે કે કંઈક કરી શકે તો ચુડાસમા રાજપૂત સમાજ, એમની પાસેથી પ્રેરણા આપણને મળે. અને દર વખતે વાત દોહરાવીએ છે સૂત્ર કે કેટલાક મહાનુભાવો, ખાસ કરીને કચ્છ ગુજરાત કાઠિયાવાડ ગ્રાસ્ય એસોસિએશનના પ્રમુખશ્રી, આખા ગુજરાતનું જે કેન્દ્રીય સંસ્થા કહેવાય એના પ્રમુખશ્રી પ્રેમસિંહ સાહેબનું તો કહેવું એ છે કે ચુડાસમા રાજપૂત સમાજ એ અન્ય સમાજો માટે થઈને પાવર હાઉસ છે. એ તો એમનું મંતવ્ય છે. આપણે શું માનીએ છીએ? ખરેખર આપણે બીજાને પાવર પૂરું કરી શકીએ એવું, બીજાને સપ્લાય કરી શકીએ એવી આપણામાં શક્તિ છે? આપણે એ જે કંઈ આપણને વિચારો મળ્યા છે, જે સંસ્કાર મળ્યા છે, જેના નામની હમણાં આપણે જે બોલાવી, એ મહાનુભાવોના જીવન અને એમના સંદેશો, જીવન સંદેશો અને આજનું આપણું જીવન, એમાં કેટલો તાલમેલ છે. કોઈ અન્યથા ન લેશો, કોઈ ફરિયાદ રૂપે કે કોઈ આરોપ રૂપે નથી કહેતો, આત્મચિંતન માટે છે. અને આવા કાર્યક્રમોનો હેતુ એકમાત્ર એવો હોવો જોઈએ કે આપણે આપણા વિશે વિચાર કરતા થઈએ. બીજાના કહેવાથી બીજા કોઈ આપણને સારું કહે ને આપણે ફૂલાઈ જઈએ, અથવા બીજા કોઈ આપણી ટીકા કરે અને આપણે ઉજળી જઈએ, તો આપણું તો કોઈ અસ્તિત્વ જ કહેવાય જ નહીં. એક અળસિયું હોય છે, અળસિયાને તમે આમ અડો તો એ આમ જાણે, આમ અડો તો એટલે પાછું જાય. એવા અળસિયાનું જીવન તો આપણું છે જ નહીં. આપણે આપણી જાતને શું માનીએ છીએ એ આપણે જોવું જોઈએ.
હમણાં આપણે ચર્ચા કરતા હતા કે આપણે દાવો કરીએ છીએ કે અમને બધી ખબર પડે છે, પણ પ્રશ્ન એ છે કે આપણને આપણી જાતની આપણને ખબર છે ખરી? એક અંગ્રેજીમાં એક નાનું એવું કાવ્ય છે, દુનિયામાં સૌથી નાનામાં નાનું કાવ્ય. પહેલો શબ્દ છે આઈ, પછી અલ્પવિરામ, બીજી પંક્તિ છે વાય, કાવ્ય પૂરું. સમજીએ થોડું. હું શા માટે? આનો જવાબ જો આપણી પાસે હોય તો આપણા સંતો અને આપણા શાસ્ત્રો કહે છે કે તું માણસ છે. જો જવાબ ના હોય તો આપણે શું છીએ એ અંગે કહેવાની મનાઈ છે, પણ સમજી જવાનું છે. આપણે બધાને સંતોએ અને શાસ્ત્રોએ વારંવાર કીધું છે કે મારો ને તમારો જન્મ આ પૃથ્વી ઉપર અકસ્માત નથી, ભગવાનની કોઈ ભૂલ નથી કે જેથી આપણને આ કુળની અંદર જન્મ આપી દીધો. એનો કોઈક હેતુ છે, ગણતરીપૂર્વકનું કામ છે. ઈશ્વરની એક એક પ્રવૃત્તિ, એનું એક એક કામ, એની પાછળ એની ચોક્કસ દ્રષ્ટિબિંદુ હોય છે. એ ભૂલ નથી કરતા, અને ભૂલ કરે એ ભગવાન નહીં. અને એ રીતે કોઈ અકસ્માતથી આપણે અહીંયા આવી નથી ગયા કે જેમ એક ખેડૂત છે એ બી છાંટતો હોય તો અમુક આ ક્યારામ પડ્યા, અમુક બી આ ક્યારામ પડ્યા. એવી રીતે આપણે અમુકને ક્ષત્રિય કુળમાં જન્મ આપી દીધો, અમુકને બ્રાહ્મણમાં, અમુક આને, અમુકને આફ્રિકામાં, ક્યાંક કોઈ જર્મનીમાં, કોઈ ભારતમાં, કોઈને આપણે ધંધુકા તાલુકામાં. એવું નથી. એની પાછળ એક ચોક્કસ ગણતરી છે, એક હેતુ છે. અને હમણાં આપણે પ્રાર્થના કરી, ક્ષત્રિય કુલ મેં પ્રભુ જન્મ દિયા. ભગવાન, તમે મને ક્ષત્રિય કુળમાં જન્મ આપ્યો. શું કામ? જો આપણે બુદ્ધિશાળી હોવાનો દાવો કરતા હોય તો આનો જવાબ આપણી પાસે હોવો જોઈએ. કોની પાસે આનો જવાબ છે? જીવીએ છીએ, જન્મ્યા છીએ એટલે જીવવું પડે છે. મોત નથી આવતું એટલે, અને મોત આવે તો મરી જઈશું. જીવન એને માટે નથી. ઈશ્વરના પ્રતિનિધિ તરીકે હું તમે છીએ અહીંયા. જેમ એક પિતા હોય એ ઘરની જવાબદારી દીકરાને સોંપે છે, એટલા માટે આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઘરે એક દીકરો હોય. એ બધા એક મુખે એક વિચારથી સહમત છે કે જગતની અંદર શ્રેષ્ઠ જાતિ એટલે ક્ષત્રિય. અને નેપોલિયને એની ડાયરી એમ લખ્યું છે કે મને જો કોઈ જગતની અંદર બીવરાવે, જેનો ડર મને લાગતો હોય તો એ ભારતને ક્ષત્રિય જાતિનો. એની ડાયરીનું વાક્ય છે. એ આપણને ઓળખતો નથી એટલે, નહીં તો ક્ષત્રિયથી ડરવાનું ન હોય. ક્ષત્રિય તો બાપ છે જગતનો. બાપથી કોઈ ડરતો હોય છે? એટલે આપણો એને આછો પરિચય હતો, આપણી શક્તિનો પરિચય હતો, પણ આપણી વૃત્તિનો એનો પરિચય નહોતો. આપણા બાહ્ય પરાક્રમો એને ઇતિહાસ હતો, પણ આપણે આપણી દિલની જે ભાવના છે કે ક્ષત્રિય હંમેશા બીજાને માટે જીવે છે, એ એને ખબર નહીં. એટલે એને એમ મને જો ડર હોય તો જગત માત્રમાં માત્ર ક્ષત્રિયોનો. એ સિવાય અનેક સંતો, અનેક મહાત્માઓ એ આપણી જાતિ માટે તેને અદ્ભુત સન્માન રાખે છે. કંઈક મળે છે કે નહીં અલગ વાત છે. જાજા તો છેતરાય છે, એવા અનુભવ, એવા ઘણા બધાના લેખો દ્વારા, છાપાઓ દ્વારા બીજા ઠેકાથી જાણવા મળે છે. પણ દુનિયાભરની અંદર આજે જે ભૌતિક દોડ છે એનાથી થાકીને એ ભારત તરફ નજર કરે છે. અને ભારતના જેટલા ચિંતકો, વિચારકો એ છે એમની નજર ક્ષત્રિયો તરફ છે.
અને એ આપણને આ રૂપ છે કે હું ક્ષત્રિયોને એટલા માટે થઈને એક વિશ્વાસનું સ્થાન માનું છું કે એમના પૂર્વજોએ અદ્ભુત બલિદાનો આપ્યા છે સમાજને માટે થઈને. એવા સંઘર્ષ કર્યા છે જેને આપણે કલ્પના ન કરી શકીએ. એવા દાન દીધા છે, એવું તપ કર્યું છે, એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. વિદેહ જનક રાજાની બધી વાતો કરીને એમણે કહ્યું. અને એમના સંતાનો વિજ્ઞાન તો એમ કે છે કે કેરીના ગોટલામાંથી આંબો જ ઉગે, એમાંથી કોઈ બાવળીઓ ન થાય. અને મને એ વિજ્ઞાનમાં શ્રદ્ધા છે કે આવા મહાન અવતારો જેને કહેવાય, એક એક ક્ષત્રિય એક એક અવતાર છે, એટલું યાદ રાખજો. એના સંતાન એને વિશે કોઈ શંકા કરવાનું કારણ ન હોઈ શકે. અને એટલા માટે તેને હું એમને હંમેશા બિરદાવું છું. અને એક વખત આખા 1 કલાકનું પ્રવચન એ માત્ર ક્ષત્રિયો ઉપર એમણે આપેલું. અને સાથે સાથે આપણને એક ચેતવણી પણ આપી કે જ્યાં સુધી ક્ષત્રિય પોતાના વિશે વિચાર નહીં કરતો થઈ જાય, એમના શબ્દો, ત્યાં સુધી અમારા